રાજકોટમાં આજે બિલ્ડર એસોસિએશનની મૌન રેલી જંત્રીના ભાવમાં વધારા સહિતના મુદ્દે આ મૌન રેલી કાઢી છે। બહુમાળી ચોકથી મૌન રેલી યોજીને વિરોધ કર્યો છે। બિલ્ડર એસોસિએશનની સાથે રેવન્યુ બાર એસોસિએશન સહિતના 10 જેટલા એસોસિએશન પણ જોડાયા। જંત્રી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે આ રેલી કરાઈ છે। મૌન કી બાતનો સંદેશો આપીને આ રેલી કરવામાં આવી છે। જંત્રીના દર વધતા મકાન અને ફ્લેટ મોંઘા થશે બિલ્ડરોનું આ કહેવું છે। બિલ્ડરોના પ્લાન અને કમ્પ્લીશન પાસ ન થતા હોવાનો પણ વિરોધ થઈ રહ્યો છે। પોઝિટિવ નિર્ણય કરે તેવા અધિકારીઓની બિલ્ડર્સે માંગ કરી છે। પ્લાન કમ્પ્લીશન અને એનઓસીના અભાવે અનેક પ્રોજેક્ટ ઠપ થયા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બિલ્ડર્સની મુશ્કેલીઓ સતત વધી ગઈ છે। રાજકોટ સહિત રાજ્યભરની અંદર જંત્રીના ભાવ વધારાને લઈને વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અને રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા આજે બહુમાળી ભવન ચોકથી લઈ અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી મૌન રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે બહુમાળી ભવન ચોક ખાતે બિલ્ડરો દ્વારા જે રીતના પ્રજાની મૌન કી બાત નામથી રેલી છે તે યોજવામાં આવી રહી છે। બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એસોસિએશન પણ આની અંદર જોડાયું છે। એટલું જ નહીં, રેવન્યુ બાર એસોસિએશન પણ સહિત અલગ અલગ 10 જેટલા એસોસિએશનો છે તે જોડાયા છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિક વર્ગ છે કે તેઓ પણ આ રેલીની અંદર જોડાયા છે। તમામ લોકો ક્યાંક જે વિરોધ નોંધાવતા જોવા મળી રહ્યા છે। જે રીતના રાજકોટ બિલ્ડર એસોસિએશન છે કે તેમના દ્વારા આજે મૌન રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આ મૌન રેલીની અંદર અલગ અલગ એસોસિએશનો તો જોડાયા છે, પરંતુ ક્યાંક જે રાજ્ય સરકાર દ્વારા જંત્રીના જે દર વધારવામાં આવી રહ્યા છે ને તેને લઈને જે સૂચનો છે તે મંગાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ ક્યાંક રાજકોટના જે બિલ્ડરો છે તેની અંદર એક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર બાંધકામ ક્ષેત્ર છે તે સૌથી મોટું ક્ષેત્ર છે અને અહીં તમામ જે બિલ્ડરો છે તે મોટી સંખ્યાની અંદર અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ભારે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। અહીં બિલ્ડરો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના તેઓ પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। સુજીતભાઈ ઉદાણી ઉપપ્રમુખ આપણી સાથે છે। સુજીતભાઈ, બિલ્ડરો વિરોધ કરી રહ્યા છે, શું માંગ છે? આજે કઈ રીતના રેલીનું આયોજન છે? આજે મૌન રેલીનું આયોજન છે। ક્રેડાઈ ગુજરાત અમારી રાજ્ય લેવલની સંસ્થા છે। તેની અંદર ગુજરાતના લગભગ 70થી વધુ શહેરો, નાના મોટા શહેરોના એસોસિએશન એમાં જોડાયેલા છે। એટલે એક કાર્યક્રમના ભાગરૂપે આજના દિવસે તમામ શહેરોમાં એક સાથે 11થી 12ની વચ્ચે રાજ્ય સરકારના પ્રતિનિધિઓને મૌન રેલી યોજી અને આવેદનપત્ર દેવાનું આયોજન કરવામાં આવેલ છે। ખાસ કરીને જંત્રીના ભાવ જો વધારવામાં આવશે તો સામાન્ય જે વર્ગના જે લોકો છે, ગરીબ વર્ગના જે ઘરનું સપનું છે, એની શું પરિસ્થિતિ થશે? 25થી 30% ફ્લેટો અને મિલકતો, જમીન મકાન મોંઘા થશે એવું ચોક્કસપણે લાગે છે। કેમ કે જંત્રીના વધારાથી માત્ર સ્ટેમ્પ ડ્યુટી એકલી નથી વધવાની, પરંતુ સાથોસાથ જે કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી પેઇડ એફએસઆઈ છે એમાં પણ વધારો થશે। ચોક્કસ જ અન્ય બિલ્ડરો પણ આપણી સાથે છે। શું કહેશો, શું માંગ છે? જંત્રીના જો દર વધારવામાં આવશે તો દસ્તાવેજો પણ મોંઘા થશે, કઈ રીતના જોવું? અત્યારે માંગમાં તો સૌથી પહેલાં એ જ છે કે અત્યારે તાત્કાલિક જંત્રી વધારવામાં ન આવે, આમાં દર વર્ષે અમુક ટકા 10% એવી રીતે વધારે તો માણસો આ જંત્રી પહોંચાવી શકશે। એક સાથે આટલી જંત્રી વધારવાથી આ જંત્રી પબ્લિક નહીં પહોંચાવી શકે। રતિભાઈ, શું કહેશો? જે રીતના જંત્રીના દર વધારવાની સૂચનો સરકારે મંગાવ્યા છે, આનાથી કેટલી અસર થવાની છે? આની બાંધકામ ઉદ્યોગને પૂરેપૂરી અસર થવાની છે। કેમ કે આ જે કાંઈ વધારો છે ગયા વર્ષે ડબલ કરવામાં આવ્યો હતો, અત્યારે 10%થી લઈને 20% સુધીનો, અમુક જગ્યાએ 60% સુધીનો વધારો છે, જે કોઈ પણ કાળે માન્ય નથી, કારણ કે ગરીબ લોકોને આની અસર ખૂબ જ થવાની છે। જંત્રીના દર વધારાની થી નુકસાન થશે, ચોક્કસ વાત છે, આપ જે રીતના કહી રહ્યા છો, પણ સતત પ્રોજેક્ટો વધી રહ્યા છે, પ્રોજેક્ટો નવા આવી રહ્યા છે, લોકો પણ ખરીદી કરી રહ્યા છે, મોંઘવારી ક્યાંક લોકોને નડતી ન હોય એવું નથી લાગતું? ના, અત્યારે તમે જોશો 8 મહિનાથી કોઈ પણ જાતના પ્લાન પાસ કે કમ્પ્લીશન કાંઈ પણ આપવામાં આવતું નથી। એટલે હું સરકારને પણ વિનંતી કરું છું કે અત્યારે જે કાંઈ કોર્પોરેશનનું કામ થઈ રહ્યું છે એ સરળ અને નીતિ મુજબ ચાલુ કરી દે, ઝડપથી કામ કરે, ઝડપથી કમ્પ્લીશન આપે, ઝડપથી પ્લાન પાસ કરે તો લોકોનું ઘર છે એ ઝડપથી અમે સોંપી શકીએ। ચોક્કસ
જંત્રીના દર અને પ્લાન કમ્પ્લીશન પાસ ન થતા હોવાની રાવ સાથે ફરી એક વખત બિલ્ડરો છે તે મેદાને આવ્યા છે અને રાજકોટમાં આજે મહારેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. મૌન રેલી છે તે અત્યારે યોજવામાં આવી રહી છે. રાજકોટના બિલ્ડર એસોસિએશન સાથે સાથે બિલ્ડિંગ મટીરિયલ એસોસિએશન સહિતના અલગ અલગ જે કહી શકાય કે જે એસોસિએશનો છે કે તેમના દ્વારા આજે રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને જંત્રીના દર વધારવામાં સરકાર દ્વારા જે રીતના સૂચનો છે તે મંગાવવામાં આવ્યા છે ને તેનો વિરોધ છે તે અત્યારે નોંધાવી રહ્યા છે. રાજકોટના જે તમામ બિલ્ડરો છે કે તેઓ અત્યારે વિરોધ કરતા અહીં જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર રેલી છે તે કાઢવામાં આવી છે અને જિલ્લા કલેક્ટર સુધી આ રેલી છે તે કાઢવામાં આવશે. ખાસ કરીને જિલ્લા કલેક્ટરને રજૂઆત છે તે કરવામાં આવશે. એટલું જ નહીં, સાથે સાથે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો અને ત્યાર પછી જે રીતના બિલ્ડરોના પ્લાન મંજૂર થતા નથી એનઓસીને લઈને ખૂબ જ બિલ્ડરોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અને તેને લઈને વિરોધ કરતા અહીં બિલ્ડરો જોવા મળી રહ્યા. મારી સાથે પરેશભાઈ ગજેરા છે, તેમની સાથે વાત કરીશું. પરેશભાઈ, ભારે વિરોધ, શું કહેશો? ભારે વિરોધ છે અત્યારે અને હું એવું માનું છું કે આમ લોકો પણ આમાં જોડાઈ ગયા છે. અત્યારે જંત્રીના ભાવ એના વધારાના લઈને અને સાથોસાથ આપણે જોઈએ તો બાંધકામમાં પ્લાન પાસ, કમ્પ્લીશન, પ્લોટ વેલિડેશન અને ફાયર સહિતના મુદ્દે લોકોનો ભારે વિરોધ આજે જોવા મળી રહ્યો છે. જે ભાજપના જે ધારાસભ્યો છે અથવા તો આગેવાનો છે એમને પણ આગળ આવવું જોઈએ, કેમ કે હંમેશા બિલ્ડર લોબી છે તે શાસક પક્ષની સાથે વધારે હોય છે અને જે બીજેપીના જે આગેવાનો છે, કોર્પોરેટરો, એ પણ ઘણા બધા બિલ્ડરો છે. ખાસ અમને તમામ ધારાસભ્યોનો સહકાર મળ્યો છે. જ્યારે મેં રજૂઆત કરવાનું કીધું ત્યારે યોગ્ય અધિકારી પાસે ધારાસભ્યો ભેગા આવ્યા છે, સંસદ સભ્યો ભેગા આવ્યા છે અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા ત્યારે પણ ધારાસભ્યો અને સંસદ સભ્યો અમારી સાથે હતા અને મુખ્યમંત્રી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે તમારા પ્રશ્ને અમે જલ્દીથી જલ્દી એનું નિરાકરણ કરી દેશું. પરેશભાઈ, અધિકારીઓ જવાબ નથી આપતા, બિલ્ડરોના પ્લાન મંજૂર નથી થતા, શું એવા કારણો? અધિકારીમાં એક જ અધિકારી છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, બાકીના અધિકારીઓ બધા બહુ પોઝિટિવ છે. કોણ છે અધિકારી? નામ લ્યો તમે તમારે. ટીપીઓ સંત પંડ્યા છે અને એ પંડ્યા સાહેબે નેગેટિવ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. 11 જાતના પરિપત્રો દ્વારા આ કોર્પોરેશનમાં બિલ્ડિંગ પ્લાન મંજૂર કેમ ન થાય એનું હંમેશા ધ્યાન રાખે છે. પરેશભાઈ, એ લોકો એવું કહે છે કે ભાઈ જો ટીઆરપી જેવી ઘટના બને તો અમારે જેલમાં જવું પડે, તો અમે છૂટછાટ કઈ રીતે આપી? સાહેબ, ટીઆરપી જેવી ઘટનામાં બિલ્ડરનો કોઈ વાંક નહોતો. બિલ્ડર એમાં કોઈ હતું નહીં. ક્યાં ટીઆરપીની ઘટના આવી અને ક્યાં બાંધકામ ઉદ્યોગ આવ્યો. સાહેબ, બિલ્ડિંગ પ્લાન મંજૂર કરવામાં જીડીસીઆર મુજબ પ્લાન મંજૂર કરવાના હોય ને કાયદા મુજબ પ્લાન મંજૂર કરવાના હોય, એમાં પણ એને ટીઆરપી નડે છે એટલે ખોટા બહાના દઈને અને ખોટી વાત કરી અને કામ ડિલે કરે છે. ચોક્કસ જ બિલ્ડરો છે તે હવે મેદાને ઉતર્યા છે અને જે રીતના રાજકોટના બિલ્ડરો છે તે વિરોધ કરતા અહીં જોવા મળી રહ્યા છે. રેસકોર્સ બહુમાળી ભવન ચોકથી લઈ અને જિલ્લા કલેક્ટર કચેરી સુધીની આ રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. માત્ર બિલ્ડર એસોસિએશન નહીં, પરંતુ રેવન્યુ બાર એસોસિએશન, બિલ્ડર, મટીરિયલ, બાંધકામ, તમામ જે ક્ષેત્રના જે લોકો છે તે તમામ લોકો દ્વારા જે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે અને રેલી છે તે કાઢવામાં આવી છે. આ રેલીની અંદર હજારોની સંખ્યામાં બિલ્ડિંગ મટીરિયલ સાથે જોડાયેલા જે તમામ જે લોકો છે તેઓ આ રેલીની અંદર જોડાયા છે અને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. મૌન રેલીની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો છે તે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે રીતના સતત જંત્રીના દરને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે એ જ પ્રકારે રાજકોટની અંદર પણ જે બિલ્ડરો છે તેઓ અત્યારે મેદાને ઉતર્યા છે અને સરકાર સામે વિરોધ નોંધાવતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, સાથે સાથે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો અને ત્યાર પછી જે નિયમો કડક કરવામાં આવ્યા અને તેને કારણે રાજકોટના જે બિલ્ડરો છે તેમના પ્લાન કમ્પ્લીશન મંજૂર થતા નથી, ફાયર એનઓસી મળતા નથી ને તેને કારણે જે રાજકોટના અત્યારના જે ટીપીઓ છે પંડ્યા, તેમની સામે બિલ્ડરો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તાલુકા મામલતદારશ્રીની કચેરી, ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે. એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે. આ બાબતે નવા કમિશનર સાહેબની નિમણૂક થઈ ગઈ છે જે ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે અને મને ઉમ્મીદ છે કે એ પોઝિટિવલી આગળ આ દિશામાં કાર્યવાહી કરશે.